નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે છે આ સિરીઝ છે એ 2026ના બોર્ડના પરીક્ષાને ધ્યાનમાં લઈને ચાલુ કરેલી છે, જેની અંદર ગણિત વિષયની અંદર સૌથી વધારે માર્ક કપાય છે તો વિભાગ એ ની અંદર કપાય છે. જેના માટે છે આપણે આ સિરીઝ ચાલુ કરી છે, જેનાથી તમને 2026ની અંદર છે વિભાગ એ ની અંદર તમે મેક્સિમમ જે માર્ક મેળવી શકો. એટલા માટે તમારે છે આપણા યુટ્યુબ ની અંદર રહેલા તમામ વિડીયો, તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવાનું છે અને તમારા મિત્રોને પણ શેર કરવાનું છે કે જેનાથી એને પણ વિભાગની અંદર સારા માર્ક છે મેળવી શકે છે. અને રોજ રાત્રે 7 વાગ્યે છે આપણે યુટ્યુબ ની અંદર આપણો વિડીયો છે અપલોડ કરી દીધેલો હોય છે અને જેનું તમે પ્રીમિયર છે એ જોઈ શકો છો. એના માટે તમારે શું કરવાનું છે તો કે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરશો જેનાથી આપણા યુટ્યુબ ચેનલની તમામ વિડીયોની નોટિફિકેશન તમને છે એ મળી જાય અને તમે છે જો ભૂલી ગયા હોય તો તમને ફરીથી યાદ છે કે મારે છે આજે વિડીયો જોવાનો છે, બરાબર છે. જેનાથી તમને 2026ના વિભાગ એ ની અંદર જ્યારે પરીક્ષા લખતા હશો ત્યારે ઘણા બધા પ્રશ્નો તમને આમાંથી આપણને જોવા મળશે, બરાબર છે. અને ખાસ મિત્રો છે જે સોલ્યુશન કરાવું છું એ સોલ્યુશનની રીત અને મેથડ યાદ રાખવાની છે. રકમ યાદ નહીં રાખો તો ચાલશે, મેથડ યાદ રાખશો તો તમે ઘણા બધા પ્રશ્નો છે સોલ્વ કરી શકશો. આશા રાખું છું કે તમને આપણું સોલ્યુશન ગમે તો ખાસ કોમેન્ટ કરો અને સાથે સાથે આપણા વિડીયોને લાઈક પણ કરો. સ્ટાર્ટ કરીએ આપણું આજનું પ્રશ્ન પત્ર. જે પ્રશ્ન નંબર 1, જેની અંદર આપણને રેખા આપેલી છે 2x + 3y - 8 = 0. બે સમાંતર રેખાનું સમીકરણ ખાલી જગ્યા છે. એટલે આપણે શરત યાદ કરો. શરત કઈ હતી તો કે a1/a2 = b1/b2 does not equal to c1/c2. આ શરત છે એનું પાલન થવું જોઈએ. આ ચાર સમીકરણમાંથી કયું આવશે તો આપણને ખબર છે કે ભાઈ આ સમીકરણને કોઈ સંખ્યા વડે તમે ગુણી નાખો, બરાબર છે, અથવા એનો ગુણોત્તર સરખો મળવો જોઈએ. આ બે ગુણોત્તર કેવા મળવા જોઈએ? સરખા. જેમ કે આ હું 2 વડે ગુણી દઉં સાંભળો તો 2 દુ 4, 2 તેરી 6, આને 2 વડે ગુણો 8 દુ 16. થાય કે ન થાય? તો આ રીતે હું કહું છું ભાઈ a1/a2 લો એટલે 2/4 એટલે મને મળે 1/2. પછી હું લઉં છું b1/b2 એટલે 3/6 એટલે મને મળશે 1/2. અને ત્રીજું છે c1/c2 -8/12. 4 દુ 8, 4 તેરી 12, જવાબ આવશે 2/3. તો જોવો તો આ કન્ડિશન ફૂલફિલ થાય છે કે નહીં? આ બે સરખા થાય જ્યારે આ c1/c2 સરખા થતા નથી. તો આપણા માટે ઓપ્શન થઈ જશે એ, બરાબર છે. તો બીજા એક ઓપ્શન ચેક કરવાની જરૂરિયાત નથી, બરાબર છે. આને જે સમાંતર રેખા કઈ હશે આવડી, બરાબર છે, સમજાય? ઓકે, ચલો બીજો પ્રશ્ન જોઈએ આપણે, જેની અંદર 5x² - 6x + 1 = 0 નો વિવેચક ખાલી જગ્યા થાય. વિવેચક મેળવવાનો તો આપણને યાદ છે b² - 4se. ચલો b એટલે કોણ થશે કે x નો સહગુણક -6 નો વર્ગ -4, a એટલે 5 અને c એટલે 1. -6 નો વર્ગ કેટલો થશે? 36 થશે. -5 ચોક 20 અને 20 એકા 20 એટલે 20. કેટલા વધે છે જોવો તો 16 વધે. વિવેચક 16. તો ઓપ્શન નંબર કયો થાય છે આપણો? એ, બરાબર છે, સમજાય છે? ઓકે. તો જે મિત્રો પ્રશ્ન નંબર 3, જેની અંદર આપણને કીધું છે કે S1 એટલે એક સમાંતર શ્રેણી જેનો સરવાળો કરવાનો છે 2, 4 અને .2 એટલે કે બે કી સંખ્યાનો સરવાળો કરવાનો છે n પદ સુધી. બીજો આપણને બીજી શ્રેણી આપી છે જેમાં 1, 3, 5 એટલે એકી સંખ્યાનો સરવાળો પૂછ્યો છે. તો તમારે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાના કે જો બેકી સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો n/n+1 આ સૂત્રનો ઉપયોગ કરવો. એટલે કે તમને પ્રથમ 5 બેકી સંખ્યાનો સરવાળો પૂછે તો સીધા 5 મૂકી દે એટલે 5 ને 1 6, 6 × 5 = 30. એટલે પ્રથમ 5 બેકી સંખ્યાનો સરવાળો 30 થાય. અને એ જ રીતે તમને જો એકી સંખ્યાનું પૂછે તમારે સૂત્ર લખવાનું n². તમને એમ કે પ્રથમ 10 પ્રાકૃતિક એકી સંખ્યાનો સરવાળો પૂછે તો 10 નો વર્ગ સીધો કેટલો લઈ લેવાનો? 100. આપણને બે નો શું પૂછ્યું પ્રશ્નની અંદર? ગુણોત્તર પૂછેલો છે એટલે થાય S1/S2. એટલે અહીંયા આવે n/n+1/n². એટલે આ n ઉડી જાય, વધે શું ઉપર? n+1/n. તો ગુણોત્તર કેટલો મળે છે? ઓપ્શન જો જુઓ તો ઓપ્શન નંબર એ, બરાબર છે,
સમજાય આ વસ્તુ? ઓકે. તો નેક્સ્ટ પ્રશ્ન પૂછ્યો આપણને, બિંદુઓ 4 0 અને 0 -4 વચ્ચેનું અંતર. તો અંતર સૂત્ર આપણે ખબર છે. અંતર સૂત્ર શું છે બોલો તો? x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. ચલો x2 કેટલા થાય છે? x2 એટલે 0 આવશે, -4 એનો વર્ગ પ્લસ y2 એટલે -4 અને y1 એટલે 0 એનો વર્ગ. ચલો -0 માંથી -4 કેટલા વધે? -4 એનો વર્ગ કરશો એટલે કેટલા આવશે? 16 પ્લસ -4 -0 એટલે -4 એનો વર્ગ કરો એટલે કેટલા આવશે? 16. હવે આપણે શીખવાડેલું છે 16 + 16 32 થઈ ગયો. એને શું લખવાનું? 16 × 2. 16 નું વર્ગમૂળ કેટલું થઈ જાય? 4√2. ઓપ્શન કયો જોવો તો ઓપ્શન નંબર સી. બરાબર છે? સમજાય છે? ઓકે. ચલો મિત્રો, હવે જે પ્રશ્ન નંબર 5 જેની અંદર આપણને આપેલું છે કે tan આલ્ફા બરાબર 1, તો આલ્ફા બરાબર કેટલા થાય? તો કયા ખૂણે tan ની કિંમત 1 થાય? બોલ. યાદ કરો તો કોષ્ટક tan 45 છે થાય. તો આ tan તો આલ્ફા બરાબર કેટલા થઈ જશે? 45. ઓપ્શન નંબર બી. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, x બાર બરાબર 25 z બરાબર 25 હોય તો મધ્યસ્થ મેળવવાનો છે. સૂત્ર શું છે? z બરાબર 3m - 2x બાર. z કેટલા છે? 25 છે બરાબર 3m -2. x બાર કેટલા છે? 25. અહીંયા આવશે 25 બરાબર 3m - 50. -50 આ બાજુ કેવા થાય? પ્લસ. તો 50 + 25 કેટલા થઈ જશે? 75 બરાબર 3m. તો m બરાબર 75/3. તો m બરાબર 25. આ પ્રશ્ન ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાયેલો છે અને આ સૂત્રોને આધારે ઘણા બધા વખત છે પેપરની અંદર આને રિલેટેડ પ્રશ્નો હોય છે. બરાબર છે? તો આ સૂત્રોને આધારે ઘણા બધા જે કાંઈ પ્રશ્નો તમને જોવા મળે બધા સોલ્યુશન કરવા. બરાબર. ચલો આપણો જવાબ છે 25. તો ઓપ્શન નંબર એ. બરાબર છે? આપણે છે ચેપ્ટર નંબર 13 ના છે 2025 થી લઈને 2017 સુધીના જેટલા પણ પેપર આપણે બોર્ડમાં લેવાયેલા છે બધાના પ્રશ્નોનો ચેપ્ટર નંબર 13 ના બધા પ્રશ્નો ગોતીને એક વિડીયો મેં બનાવેલો છે. જો તમારે જોવો હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. એક વખત તમે જોઈ લેજો એટલે આપણને આઈડિયા આવી જાય કે પ્રકરણ 13 માંથી છે આપણને કયા કયા પ્રકારના છે, કેવા પ્રકારના પ્રશ્નો છે એ પૂછાય છે. બરાબર છે? ઓકે. ચલો હવે જે પ્રશ્ન નંબર 7 જે હવે ખાલી જગ્યા આપણે પૂછાય છે. જે રીતે કીધું છે કે a બરાબર p q નો વર્ગ અને b બરાબર p ની 3 ઘાત અને q ની 3 ઘાત છે. જ્યાં p અને q કેવા છે? અવિભાજ્ય અવયવો છે એટલે અવિભાજ્ય સંખ્યાઓ છે. તો લસા કેટલો થાય? લસા એટલે શું? તો કે બંને અવયવોની અંદર સરખી સંખ્યા હોય એટલે કે p અને p એની ઘાત મોટી હોય લેવાની. અહીંયા p ની 1 ઘાત છે, p ની 3 ઘાત છે તો આવશે કોણ? p ની 3 ઘાત. અહીંયા q ની 2 ઘાત છે, q ની 3 ઘાત આવે કોણ? q ની 3 ઘાત. તો ઓપ્શન કયો આવશે આપણો? જે ત્રીજો છે એ. બરાબર છે? સમજાય? ઓકે. ચલો દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી છે ત્રિઘાત બહુપદી છે 3x નો ઘન -2x નો વર્ગ પ્લસ 5x - 8 ના શૂન્યનો ગુણાકાર કેટલો થાય? તો આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા શું આવશે? -d/a. તો માઇનસ ના માઇનસ ડી એટલે આપણે આવશે -8. એ કેટલા છે? 3 છે. તો માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ શું આવશે? 8/3. તો આપણો જે પહેલો ઓપ્શન છે એ 8/3 થઈ જશે. બરાબર છે? પછી આપણને p ઓફ a બરાબર 3/7 હોય તો p ઓફ a બાર પૂછે. જ્યારે તમને આ પ્રકારનો પ્રશ્ન જોવા મળે છેદમાં જે હોય એ જ લખવાનું 7. આ બે ની બાદબાકી ડાયરેક્ટ કરી દો. કેટલા આવે? 4. તો આપણો જવાબ છે 4/7. જે વચ્ચેનો ઓપ્શન છે 4/7 એ સાચો આન્સર થશે. ક્યારે? જ્યારે p ઓફ a આપ્યો હોય p ઓફ a બાર મેળવવાનું હોય. બરાબર છે? સમજાય છે? ઓકે. મિત્રો હવે જે પ્રશ્ન નંબર 10 જેની અંદર આપણને કીધું છે કે ભાઈ cos θ * sec θ બરાબર કેટલા થાય? તો આ જે cos θ અને sec θ છે એકબીજાના વ્યસ્ત છે. બંનેનો ગુણાકાર હંમેશા કેટલો થાય છે? 1 થાય. બરાબર છે? ઓકે. ચલો વર્તુળની જીવાના ખાલી જગ્યા બિંદુઓ વર્તુળ પર આવેલા હોય છે. આ વર્તુળ હોય આ એની શું કહેવાય? જીવા. આ કેટલા બિંદુ થયા જીવાના? 2 બિંદુ થયા. તો જવાબ આપણો શું થઈ જશે? 2. બરાબર. ચલો નેક્સ્ટ
પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 5n/8 હોય તો n બરાબર કેટલા? પણ જો આપણે આટલું જ વિચારો કે મારે મધ્યક જોઈ છે, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, એના માટેનું સૂત્ર છે n+1/2. જો તમારા માટે પ્રશ્નો નવા હોય, તમે પહેલી વાર જોતા હોય તો એ પ્રશ્નો નોટ ડાઉન કરતા જજો, જેનાથી તમને આવનારી પરીક્ષાની અંદર તમે પાછા લખેલા હશે તો ક્યારેક વાંચશો અને જોશો, તમને આઈડિયા આવશે. બરાબર છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક જોતો એના માટેનું સૂત્ર આવું છે. એમાં તમને મધ્યક આપી દીધું છે, કેટલો આપ્યો જો તો 5n/8 બરાબર n+1/2. આ બે ના છેદ ઉડાડી શકો, 2 ચોક કેટલા થાય? 8 થાય. આ 4 છેદમાં છે, અહીંયા ક્યાં આવશે? બોલ, ગુણાકારમાં આવશે તો અહીંયા આવશે 5n બરાબર 4 વડે ગુણાકાર કરો એટલે 4n+4. આ 4n પ્લસ છે, આ બધે કેવા થઈ જશે? માઇનસ. તો 5n - 4n બરાબર 4. અહીંયા આવે n બરાબર 4. તો n ની જગ્યાએ કેટલા આવશે? 4 આવશે. સમજાય છે મિત્રો? નવા પ્રશ્ન હોય તો લખતા જાજો, જેનાથી તમને ઘણો ફાયદો થવાનો છે. અને તમારા મિત્રને છે આપણા વિડીયોની લિંક છે એ મોકલી દેજો. બરાબર છે? ઓકે. હવે પ્રશ્ન આપણે છે 13 થી લઈને 16 સુધીના પ્રશ્ન છે એ ખરા ખોટા છે, જેની અંદર આપણને પૂછી 15 અને 51 નો ગુસ્સા 1 થાય છે. તમે 15 ના અવયવ પાડો એટલે 5 તેરી 15 થાય, 51 ના અવયવ પાડો એટલે 17 તેરી 51 થાય. થાય કે ન થાય? બંનેની અંદર કોમન કોણ છે? 3 છે. તો આનો ગુસ્સા કેટલો થઈ જશે? 3. આપણને કીધું છે 1 છે, તો વિધાન કેવું થશે? ખોટું થશે. બરાબર. આકૃતિમાં y બરાબર p of x નો આલેખ આપેલો છે. આ કિસ્સાની અંદર શૂન્યની સંખ્યા 1 થાય છે. તો જો જ્યારે p of x આપ્યો તો x અક્ષને જોવાનું, તો x અક્ષની આ રેખા કેટલી વાર છેદે છે? 1 વાર છેદે છે. તો આપણને કીધું શૂન્યની સંખ્યા કેટલી છે? 1. તો આપણા માટે વિધાન કેવું થઈ જશે? સાચું થશે. બરાબર છે. પછી આપણને 15 પ્રશ્ન આપ્યું છે, સમીકરણ 5x - 4y બરાબર 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો છે. જો ઉગમ બિંદુમાંથી પસાર થાય તો ઉગમ બિંદુના યામ શું થાય? 0 અને 0. તો x અને y ની જગ્યાએ મૂકી દો. અહીંયા તમે 0 મૂકો, અહીંયા 0 મૂકો. 5 × 0 એટલે 0, 4 × 0 એટલે 0. 0 માંથી 0 થાય, જવાબ શું વધે? 0. તો આપણને આપેલો જ છે. તો એનો મતલબ એવો થાય કે ભાઈ આપેલ જે સમીકરણ છે ઉગમ બિંદુમાંથી પસાર થશે, એટલે વિધાન થશે સાચું. બરાબર. ચલો, p of e plus p of e બાર છે, બંનેનો સરવાળો કેટલો થાય? કેટલો થાય? 1 થાય. આપણને કેટલો આપ્યો? 0. તો વિધાન કેવું થશે? ખોટું. બરાબર છે મિત્રો? સમજાય છે? ઓકે મિત્રો, હવે જે પ્રશ્ન નંબર 17 જેની અંદર આપણને આપેલું છે -1 -1.5 -2 શ્રેણીનો સામાન્ય તફાવત મેળવવાનો છે. એકદમ સિમ્પલ પ્રશ્ન છે. માઇનસ છે થોડુંક ધ્યાન રાખજો. શું તફાવત જોતો હોય તો આપણને ખબર છે a2 - a1. a2 એટલે કેટલા છે? -1.5. આ માઇનસ અને a1 એટલે -1 છે. તો આને તમે -1.5 માઇનસ માઇનસ પ્લસ 1 માઇનસ પ્લસ માઇનસ થશે. 1.5 માંથી 1 જાય તો વધે શું? 0.5. મોટા આંકડા નિશાની મોટું કોણ થશે? 1.5. જવાબ કેટલો આવશે? -0.5. એટલે ડી તમારો થશે -0.5. ખાસ નિશાનીની ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. બરાબર. ચલો, નેક્સ્ટ પ્રશ્ન છે જે તમે કદાચ પહેલી વખત જોતા હશો, પણ એકદમ સરસ મજાનો પ્રશ્ન છે અને મારા ખ્યાલ મુજબ તમારે આ પ્રશ્ન છે તમારી બુકની અંદર નોટ ડાઉન કરી નાખવો જોઈએ. બરાબર. જેની અંદર આપણને આપેલું છે નીચેની આકૃતિમાં આ આકૃતિ આપેલી છે BC મેળવવાના છે. તો BC એટલે આપણે આ ભાગ જોઈએ છે. બરાબર છે. હવે તમે જો આ C છે, C માંથી બે સ્પર્શકો દોરેલા છે CP અને CQ. તો એનો મતલબ એવો CP બરાબર CQ થાય. બે સ્પર્શક છે, સ્પર્શકની લંબાઈ કેવી હોય? હંમેશા સમાન હોય. તો જો CP બરાબર કેટલા આપણને આપેલા છે? 11. તો CQ બરાબર કેટલા થઈ જાય? 11. થાય કે ન થાય? આટલી ખબર પડી. ચલો, હવે આપણને આપેલું છે BR. BR કેટલા આપણને આપ્યા છે? 4. હવે તમે જુઓ તો કે આ બિંદુ B છે, એમાંથી બે સ્પર્શક નીકળે. તમે જો BR અને BQ. BR અને BQ. તો બહારના બિંદુમાંથી બે સ્પર્શક આ નીકળે. તો એ બંને સ્પર્શકની લંબાઈ કેવી હોય? સરખી થાય કે ન થાય? તો BR આપણને 4 આપ્યા છે, તો BQ બરાબર કેટલા થઈ જશે? 4. આપણે જોઈએ છે શું? BC.
બીસી આખો ભાગ સમજો CQ બરાબર 2 ભાગ થાય છે BC પ્લસ BQ એટલે આખો ભાગ થઈ જશે. ચલો CQ આપણને કેટલા મળી ગયા છે 11 બરાબર BC આપણે જોઈએ છે પ્લસ BQ કેટલા છે 4 આ પ્લસ 4 છે આ બાજુ કેવા થઈ જશે 11 માઇનસ 4 11 માંથી 4 છે તો કેટલા વધે બોલો BC બરાબર 7 સેમી બરાબર છે સમજાય છે તો કે આ રીતે આપણને BC મળી જાય બરાબર છે. આ પ્રશ્ન ખાસ તમારી નોટબુક ની અંદર લખી નાખજો બરાબર. ઓકે ચલો 19મો પ્રશ્ન કીધો છે આપણને સરખી રીતે ચિપકેલા 52 પત્તામાંથી કોઈ એક પત્તું લાલ રંગના ચિત્ર વાળું હોય તેની સંભાવના. તો પેલા એ નક્કી કરો ચિત્ર વાળા પત્તા કેટલા હોય 12 હોય કે નો પત્તા હોય 12. હવે એમાંથી અડધા લાલ રંગના અડધા કેવા છે કાળા રંગના. તો આપણને કીધું છે લાલ રંગના કેટલા છે તો આના અડધા થશે 6. એ કેમાંથી આવશે તો કે 52 પત્તામાંથી આવે. આપણને ખબર છે કે ભાઈ 3 દુ 6 અને 26 દુ 52 બે કેન્સલ તો જવાબ આવશે 3/26 બરાબર છે. ચલો છેલ્લો પ્રશ્ન જોઈએ જેની અંદર કીધું જો બહુલક Z મધ્યસ્થ M અને x બાર એ પ્રચલિત સંકેતોમાં હોય તો x બાર ની કિંમત મેળવે છે. પ્રચલિત સંકેતો એટલે આપણી પાસે આ ત્રણેય હોય ને એવું એક સૂત્ર છે કયું છે Z બરાબર 3m - 2x બાર છે કે નહીં. આપણે શું જોઈએ છે x બાર જોઈએ છે તો આ 3m ક્યાં જવા દેવાના ક્યાં જશે બોલો તો બરાબર ને આ બાજુ એટલે શું થઈ જાય Z - 3m - 2x બાર. આપણે x બાર ની કિંમત છે -2 ક્યાં જવા દેવાના ગુણાકારમાં. તો x બાર બરાબર આવું મળશે જોવો તો -1/2 કૌંસમાં Z - 3m બરાબર છે. તો આપણને x બાર ની કિંમત જોઈતી એ મળી ગઈ છે -1/2 Z - 3m બરાબર છે મિત્રો. સમજાય છે. ખાસ જો તમે આપણી YouTube ચેનલ ની અંદર નવા હોય તો ખાસ તમે સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો જેનાથી તમને આપણે જેટલા પેપર સેક્શન એ માટે સોલ્વ કરવાના છે બધાની નોટિફિકેશન તમને છે મળી જાય. અને ખાસ તમે વિડીયોને લાઈક કરતા જાઓ બરાબર છે. ઓકે ચલો મિત્રો હવે જો પ્રશ્ન નંબર 21 થી 24 જે આપણે જોડકા પૂછાય છે બરાબર છે જેની અંદર આપણને પહેલો પ્રશ્ન 21મા નંબરનો છે જેની અંદર નળાકારનું ઘનફળ છે. નળાકારના ઘનફળનું સૂત્ર શું થશે πr² h થશે. અને એવું ને એવું કોનું છે શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ શું થાય 1/3 πr² છે. માત્ર ને માત્ર 1/3 નો ફેર પડે છે બરાબર ને બે મિક્સ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. બીજું છે થીટા ખૂણા વાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. તો થીટા ખૂણા વાળો હોય તો આપણને ખબર છે થીટાના છેદમાં 360 અને ચાપ પૂછી છે એટલે ફરતી બાજુ આવે ફરતી બાજુ વર્તુળ એટલે 2πr થાય. આ બેના છેદ એટલે આવે 180 થીટા πr છેદમાં 180 એટલે ઓપ્શન નંબર સી. વર્તુળનો અર્ધ પરિઘનું સૂત્ર થાય 2πr અને અર્ધ કીધું છે અર્ધ તો πr. ઓપ્શન નંબર એ બરાબર છે મિત્રો. સમજાય છે. તો અહીંયા આપણું પ્રશ્નપત્ર છે પૂરું થાય છે. જો તમે YouTube ચેનલ ની અંદર નવા હોય તો ખાસ મિત્રો તમે છે સબસ્ક્રાઇબ કરો આપણા વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને છે પણ જે આપણી વિડીયોની લિંક શેર કરી દો. અને આપણે ગાલા અસાઇનમેન્ટ પણ તમને જોરદાર રીતે છે એકદમ સરળ રીતે તમને સોલ્યુશન કરાવેલું છે. જો તમે ન જોયું તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. આખી પ્લેલિસ્ટ બનાવેલી છે જે તમે આરામથી જોઈ શકો છો. અને આપણે છે બીજું એની સાથે સાથે આપણા 4 પ્રમેય છે મોસ્ટ આઈએમપી પ્રમેય છે એ પણ આપણે YouTube ચેનલ ની અંદર જે મૂકેલા છે એ પણ તમે એક વખત છે રિવિઝન ની અંદર ઝડપથી જોઈ લેજો. એકદમ સરળ અને તમને યાદ રહી જાય એ રીતે આપણે છે પ્રમેય બધા સ્ટેપ બાય શીખવાડેલા છે બરાબર છે. ઓકે.